ઉપકારનો બદલો અપકારથી। એક કૂતરી હતી। કૂતરીને 4 ગલુડિયા હતા। રહેવા માટે તેમની પાસે કોઈ જગ્યા નહોતી। શિયાળો આવી પહોંચ્યો। ખૂબ ઠંડી પડવા માંડી। કૂતરી અને બચ્ચા ઠંડીમાં ધ્રુજવા માંડ્યા। કૂતરીને થયું કે જો રહેવાની કોઈ વ્યવસ્થા નહીં કરું તો મારા બચ્ચા મરી જશે। નજીકમાં જ એક કૂતરાની બખોલ હતી। કૂતરી એક દિવસ કૂતરાને આજીજી કરીને બોલી, ભાઈ કૂતરા, મારા ગલુડિયા ટાઢમાં મરી જશે। બખોલમાં જગ્યા હોય તો મારા બચ્ચાને રહેવા દો ને। કૂતરો ભલો હતો। તે બોલ્યો, બચ્ચાને પણ લઈ આવ અને તું પણ આવી જા। હું બીજે જાઉં છું। થોડા દિવસ પછી આવીશ। ત્યાં સુધીમાં ટાઢ પણ ઓછી થઈ જશે। કૂતરો જતો રહ્યો। જોત જોતામાં થોડા દિવસ વીતી ગયા અને ટાઢ પણ ઓછી થઈ ગઈ। એક દિવસ કૂતરો આવી પહોંચ્યો અને કૂતરીને કહ્યું, હવે મારું ઘર ખાલી કરી આપ। કૂતરીને એ ઘર છોડવું નહોતું એટલે એમને બહાનું કાઢીને કહ્યું, મારા બચ્ચા હજી નાના છે, એમને લઈને ક્યાં જાઉં? થોડા દિવસ હજી રહેવા દો તો તમારી મહેરબાની। કૂતરો બોલ્યો, ભલે થોડા દિવસ રહો, પણ હું પાછો આવું ત્યારે મને ઘર ખાલી કરી આપજો। કૂતરો જતો રહ્યો। થોડા દિવસ વીતી ગયા। એક દિવસ કૂતરો પાછો આવી પહોંચ્યો। કૂતરાને દૂરથી આવતો જોઈને કૂતરી બખોલમાંથી બહાર આવી ગઈ। કૂતરો બોલ્યો, હવે તો બચ્ચા મોટા થઈ ગયા ને? કૂતરીએ રોફ દેખાડતા કહ્યું, હા, બહુ મોટા થઈ ગયા છે। એ 4 ને હું 5મી અને તું એકલો છે। જરા પણ ડબડબ કરીશ તો જોવા જેવી થશે। માટે છાનો માનો જતો રહે અહીંથી। કૂતરો સમજી ગયો કે કૂતરીની દાનત બગડી છે અને પોતાનું ઘર પચાવી પાડ્યું છે અને તે કંઈ બોલે તે પહેલાં જ મોટા મોટા 4 ડાઘિયા કૂતરા બહાર આવ્યા ને જોર જોરથી ભસવા લાગ્યા। કૂતરો નિરાશ થઈ ગયો અને ત્યાંથી ચાલી નીકળ્યો। ઘર ગુમાવ્યું એને એનું બહુ દુઃખ થયું, પણ વધુ દુઃખ તો એ વાતનું થયું કે કૂતરી પર દયા કરી અને કૂતરીએ જ તેમનું ઘર આંચકી લીધું। પોતે જેમના પર ઉપકાર કર્યો પણ એને અપકાર કરીને બદલો વાળ્યો। તો આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે બીજા ઉપર ઉપકાર કરવા જતી વખતે એ વાત હંમેશા યાદ રાખવી કે આ જગતમાં ઘણા લોકો ઉપકારનો બદલો અપકારથી પણ વાળે છે, એટલે સમજી વિચારીને જ ઉપકાર કરવો જોઈએ।